નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અસહ્ય ગરમી અને બફારા બાદ આજે અચાનક જ મેઘરાજાએ એન્ટ્રી મારતા શહેરીજનો આનંદો। બાળ કલ્યાણના સંદેશા સાથે મોટરસાયકલ ઉપર વડોદરાથી લંડન જતા પ્રથમ ભારતીય કુમાર શાહે સંબોધી પત્રકાર પરિષદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અસહ્ય ગરમી અને બફારા બાદ આજે અચાનક જ મેઘરાજાએ એન્ટ્રી મારતા શહેરીજનોમાં સુખદ આશ્ચર્ય સાથે ગેલમાં આવી ગયા હતા। શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક જ પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી પડ્યા અને શહેરીજનો સુખદ આશ્ચર્ય સાથે આનંદમાં આવી ગયા હતા। નાના ભૂલકાઓ તો પહેલા વરસાદની હેલી માણવા રસ્તા ઉપર જ ખાબોચિયામાં ઠેકડા મારી આનંદ કિલ્લોલ કરતા જોવા મળ્યા હતા। ત્યારે પહેલા જ વરસાદે સેવાસદન તંત્રની રેઢિયાળ કામગીરીની પોલ પણ ખુલ્લી કરી દીધી હતી। ઠેર ઠેર સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા તો રસ્તા પર વાહન ચાલકો પણ પાણી ભરાતા અટવાઈ પડ્યા હતા અને અચાનક જ પડેલા વરસાદને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા। ત્યારે ડભોઈ નગર અને તાલુકામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા વાદળો ઘેરાયેલા જોવાતા ગાજવીજ સાથે વરસાદ પડતા ચોમાસાનો પ્રારંભ થતા વરસતા વરસાદના પાણીમાં પલળતા બાળકો આનંદિત જોવા મળ્યા હતા। તેમજ શહેરીજનોએ વરસાદના આગમન સાથે ઠંડક પ્રસરી જતા રાહત અનુભવી હતી। જોકે વરસાદનું આગમન થતા ખેડૂત વર્ગમાં આનંદ જોવા મળે છે અને ચાલુ વર્ષે સારું ચોમાસું જશે અને ખેતીલાયક વરસાદ પડે તેવી આશાઓ સેવાઈ રહી છે। રાજ્ય કક્ષાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા આજે વડોદરાના મહેમાન બન્યા હતા। રાજ્ય કક્ષાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયાએ આજે શહેરમાં કોંગી અગ્રણી મનુભાઈ પટેલની ખાસ મુલાકાત લીધી હતી। ત્યારબાદ તેમણે સર્કિટ હાઉસ ખાતે ટૂંકી મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં શહેરમાં વિવિધ આંદોલનો દબાવી દેવાના રાજ્ય સરકારના અધિકારીઓને ચીમકી ઉચ્ચારી હતી। શહેરના અકોટા વિધાનસભા બેઠકના ઉમેદવાર લલિત પટેલના સસ્પેન્શન વિશે પૂછતા તેમણે મૌન સેવ્યું હતું। બાળ કલ્યાણના સંદેશા સાથે મોટરસાયકલ ઉપર વડોદરાથી લંડન જઈ રહેલા પ્રથમ ભારતીય કુમાર શાહે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી। સાહસ કરવામાં વિશ્વભરમાં ગુજરાતીઓ સૌથી આગળ છે, આ વાત વિશ્વના નેતાઓને પણ સ્વીકારવી પડી છે। ધંધા રોજગારમાં વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓએ ઠેર ઠેર ડંકો વગાડ્યો છે, ત્યારે સંસ્કારી નગરીનો વધુ એક ગુજરાતી વિશ્વમાં ડંકો વગાડવા જઈ રહ્યો છે। સેવ ધ ચિલ્ડ્રન ના સૂત્ર સાથે શહેરના અખબાર જગત સાથે સંકળાયેલ કુમાર શાહ, મિકેનિક હિતેશ રાવલ અને દિલ્હીના ગગનદીપ તારીખ 9 જૂનના રોજ ભારતથી મોટરસાયકલ ઉપર લંડનના પ્રવાસે જવા રવાના થશે। તેઓ 15,300 કિલોમીટરનો પ્રવાસ 55 દિવસમાં પૂરો કરશે અને આ માર્ગમાં આવનાર તમામ દેશોમાં બાળ કલ્યાણ માટે જનજાગૃતિનો સંદેશો વહેતો કરાશે। આ પ્રસંગે કુમાર શાહે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે બાળ કલ્યાણનો સંદેશો આપવાના ઉમદા હેતુ સાથે હાથ ધરાયેલું આ અભિયાન સિલ્ક રૂટ એક્સપિડિશન રેશમ માર્ગ અભિયાન કરનારા તેઓ પ્રથમ ભારતીય છે। આ માર્ગ ઉપર આટલો લાંબો પ્રવાસ ભારતના કોઈ પણ મોટરસાયકલિસ્ટ દ્વારા ખેડવામાં આવ્યો નથી। આ સાહસિક પ્રવાસ દરમિયાન વ્યક્તિ, સમાજ અને સંગઠનોને અપીલ કરી બાળ કલ્યાણ માટે 5 લાખનું ભંડોળ એકત્ર કરવાનો તેમનો આશય છે। પંડ્યા બ્રિજ નીચે ખાડા પડવાને કારણે દુકાનધારકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના પંડ્યા બ્રિજ પાસેથી દરરોજના પસાર થતા રેલવેના કન્ટેનરના પગલે ખાડા પડી ગયા છે, ત્યારે સ્થાનિક દુકાનદારો દ્વારા રોડા નાખી હાલ પૂરતી કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ બાબતે સેવાસદન તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા ગતરોજ દુકાનધારકોએ મીડિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને જો કોઈ જ નિરાકરણ સત્વરે નહીં આવે તો કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। છાણી વિસ્તારમાં આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની કિંમતના મુદ્દામાલનો હાથફેરો કરી રફુચક્કર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। પોલીસ તંત્રની નિષ્ક્રિયતા તસ્કરો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। ટીપી 13 છાણી વિસ્તારમાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા રજતભાઈ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે। ગતરોજ તેઓ ઘર બંધ કરીને બહાર ગયા ત્યારે
તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મુખ્ય દરવાજાને તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મૂકેલા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1,28,000ની કિંમતના મુદ્દામાલ પર હાથ ફેરો કરી રફુચક્કર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટી ચાલકને અચાનક જ જીબીના ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। ચોમાસાના આગમનના પહેલા વરસાદમાં જ આજે શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસેથી સ્કૂટી પર પસાર થતા અજાણ્યા યુવાનને જીબીના ટ્રાન્સફોર્મરમાંથી અચાનક જ કરંટ લાગ્યો હતો। ઈજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। બનાવ અંગે કારેલીબાગ પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તરસાલી સ્થિત રાજીવનગર ખાતે 60 વર્ષીય વૃદ્ધનું અચાનક જ કરંટ લાગતા મોત નીપજ્યું હતું। બનાવની વિગતો અનુસાર તરસાલી સ્થિત પાણીની ટાંકી નજીક આવેલ રાજીવનગરમાં 60 વર્ષીય વૃદ્ધનું દાદર ચડતી વખતે કરંટ લાગવાને પગલે કરુણ મોત નીપજ્યું હતું। અચાનક જ આજે વરસાદ પડતા વરસાદનું પાણી દાદરમાં ભરાતા કરંટ લાગતા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। વોડાફોને વડોદરામાં મોબાઈલ ઇન્ટરનેટની સ્વીકૃતિ માટે રોડ શો શરૂ કર્યા છે। ભારતની અગ્રગણ્ય ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પૈકીની એક વોડાફોન ઇન્ડિયાએ ગુજરાતમાં મોટા પાયે મોબાઈલ ઇન્ટરનેટ રોડ શોનો પ્રારંભ કર્યો છે। આંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટની સ્વીકૃતિ અને ઉપયોગને પ્રોત્સાહન આપવાની વોડાફોનની વ્યૂહરચના છે, જેના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે। 25મી મે 2013ના રોજ શરૂ થયેલ વોડાફોન મોબાઈલ ઇન્ટરનેટ બસ એક એવા પ્રવાસે નીકળી છે, જેમાં ગુજરાત સર્કલના બીજા અને ત્રીજા સ્તરના આશરે 23 શહેરોને આવરી લેવામાં આવશે। નાગરિકો સાથે વૈચારિક આદાન પ્રદાન કરાશે અને મોબાઈલ ઇન્ટરનેટ તથા તેના લીધે સર્જનારી સંખ્યાબંધ સંભાવનાઓની પ્રસ્તુતતા વિશે જાગૃતિ પ્રસારવામાં આવશે, જેને લઈને કારેલીબાગ ખાતે વોડાફોન ઓફિસ પાસે આજે મોબાઈલ ઇન્ટરનેટ બસ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।